ગુજરાતમાં માવઠાનો ડબલ હુમલો, ખેડૂતોને ભારે નુકસાન। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ। તો આજે મિત્રો આપણે સમાચાર લઈને આવ્યા છીએ કે ગુજરાતની અંદર આપણે ખેડૂત મિત્રોને કેટલું નુકસાન થયું છે જે ગયા બે માવઠાના હિસાબે। ગયા બે માવઠા વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને કેટલું નુકસાન થયું છે। ગુજરાતમાં ગયા થોડા દિવસોમાં બે વખત માવઠાએ જોરદાર અસર પાડી છે। ગુજરાતમાં ગયા થોડા દિવસોમાં બે વખત માવઠાએ જોરદાર અસર પડી છે। અચાનક વરસાદ, કરા અને તેજ પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આજે આપણે જાણીશું કેટલું નુકસાન થયું છે અને કયા કયા વિસ્તારમાં થયું છે તે આપણે વિડીયોની અંદર તમને બતાવશું મિત્રો। ગયા બે માવઠામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે અસર જોવા મળી રહી છે। પવનની ઝડપ સાથે કરા પડતા પાકોને સીધો ઝાટકો લાગ્યો છે। ખાસ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જામનગર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા આ વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું છે। ખેડૂતો માટે આ માવઠું વિનાશક સાબિત થયું છે। ઘણા પાકો જમીન પર પણ પડી ગયા છે અને બગડી ગયા છે, જેમ કે ઘઉં, ચણા, જીરું, કપાસ અને કેરી। ખાસ કરીને જીરું અને ઘઉંના પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે। કેટલાક વિસ્તારોમાં 50%થી 80% સુધી પાક બગડ્યાની માહિતી પણ મળી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ માવઠાએ આખી મહેનત બગાડી નાખી છે। આ માવઠાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે। ઘણા ખેડૂતો દેવામાં ફસાઈ ગયા છે કારણ કે પાક વેચાણ પહેલા જ બગડી ગયો છે। સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને સહાયની જાહેરાત કરવાની શક્યતા પણ છે। રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમ મોકલવામાં આવી છે। ખેડૂતોને વળતર આપવા માટે સર્વે ચાલી રહ્યો છે અને મિત્રો ખેડૂતોને પણ આશા છે કે જલ્દી સહાય મળે। આ બે માવઠાએ ખેડૂતોને મોટો ઝાટકો આપ્યો છે અને હવે ખેડૂતોની નજર સરકારની સહાય પર છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો આવતા સમાચાર માટે જોડાયેલા રહો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સાથે। ધન્યવાદ।